જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો તમે બધા? હોપ મજામાં જશો. હું પણ મજામાં છું. બહુ ઝાઝા ટાઈમે વિડીયો આવે છે એટલા માટે થઈને સોરી, કારણ કે હવે ગરમી ચાલુ થઈ ગઈ તો હવે પંખાની બધી ઉપાધિ થઈ, અવાજ આવતો હોય. અત્યારે જો દરવાજો બંધ કર્યો છે અને પ્લસમાં કે કાંઈ એવા કોન્ટેન્ટ હોય ને, હોળી નવું બનાવવાની હતી. ધૂળેટીના દિવસે અમે બહાર ગયા હતા એટલે મેં કીધું લોંગ વિડીયો મૂકતી નથી તો શું ખાલી આવું બધું ચાલુ હોય. જો હાલ આપણે કાવ્યાબેનને મળી ખોલ કાનો હોઈ ગયો હે અને પંખાનો ફૂલ આવશે. દરવાજો બંધ કરીને અહીં આવ. હવે અહીંયા બેસી અને કાનાનું કહેતી હતી કે તમને બતાવું. આ બધું ખુલ્લું મૂકી દીધું કે બેનબાઈ જો ઘરની હાલત કેમ કરી રહી છે. પણ આજે એવું એમ નહીં કે કામ નથી કર્યું, કારણ કે કામ તો બધું કરીને નવરી થઈ ગઈ. હું હમણાં તો વહેલી નવરી થઈ જાઉં, પણ એમાં એવું છે વિડીયો ઉતારવાની ઈચ્છા નથી થતી. હમણાં કંટાળો ચડી ગયો. 2-3 વિડીયોમાં ઓછા વ્યૂ આવ્યા ને કે આટલી મહેનત કરે ને એટલે જ વ્યૂ. કાવો આજે ઇધર બતાવો કે મસ્ત લાગે છે. કોણ? કાનો. કેમ બતાવીશ તું? આમ તો આમ નથી હરખો પકડ. હાલું આવું ભેગી. હાલો એને કાનાને બતાવો છે તમને. હાલો અવાજ ફૂલાવે છે તો સારું. હાલો આપણે હે ને કામ કરી થોડી વાર પછી મળ્યું. કપડાં ખાલી ધોવાના છે થોડા, જે પલારીને રાખ્યા છે. કપડાં ધોઈ નાખો ત્યાં કાનો ઉઠી જાય પછી આપણે એના ભેગી મોજ મસ્તી કરશી. અને પ્લસમાં કે છે ને થોડોક યાદ આવ. હા, વિશાલ ને કાનાની મસ્તી ત્યાં લગી તમે જોવો. આના પછી મમ્મા 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 ચાર ઉપર કરી નાખો ને પંખો. ચાર ઉપર કરી નાખો. ઉભો થઈને માર જાય ને. જા ફાઇટ કરો. એવું ન કરો. એમ કરાય ને ખાવાનું પાછું આવે. કાનો એમ ઝાપટ માર દે. તું જા ઉભો થા. બોલાવે ને પપ્પા કેતા વિશાલ. એમ નો કરાય. હાઈ ફાઈ. બોલાવતો પપ્પાને બોલાવતો રડપડ. ઊભો તો થા પણ રડપડ. પપ્પા એ કે તો પપ્પા. ક્યાં ગયું?
આમાં થોડી હાલે હે આ પછી જો આ ઘરની હાલત તમે જોઈ શકો છો એ આ ભાઈએ કહ્યું છે અને આ બેન મને કહે છે કે મારી હારે રમો હું કરું આ 1 2 ઓમાં નાખવાના એવી ગેમ રમવી છે ઓકે ને ચાલો આપણે ટ્રાય કરી આટલા એક એક જ હા એટલે એક એક જ લઈશ અહીંથી ને જો અહીંથી ને ગેમ રમવાની આ બેન હું કરે છે ને એ જ ખબર નથી પડતી કઈ એક એક લઈ તો થાકી જાય આ છોકરો બહુ હેરાન કરે છે ઓલી ભાગીને લે એવી રિહાઈ ગઈ જો રમવા આવ્યો ભેગો હાલ આપણે એના ભેગા રમશી જો મેં યાદ આત્યો બધું રાખ્યું માથું ન ખોરાવતી આ છોકરી રમવું 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 નકરું ને રમવું જ છે પણ પેલા વાળ બાંધી લે ને મોઢા ન ખાવતું નાઈ બી ને તો વાળ એમને છૂટે છૂટા જ રાખ્યા ઓરવતી નથી ઓલો જો એની વસ્તુ લઈને બેસી ગયો છે હમણાં કાનો કરતો દીદીને કહી દે અને આ શેમાં બેઠી જોવો આ શું હે તું ક્યાં ગઈ જો ને આવી ગણતરી છે દેખાતું નથી આમ કહી દઈશ અમને તો બોલો જા આ 1 નંબર નો દેખો હે જી ઓલી લેશે ને એને જોહે નહીં કાવ્યા હામું તો જો મારી કાનો તમારો દીકરો તો જવાબ દે આજ નહીં દે કાનો શું થયું પણ ઈ ક્યાં તારી હરી કરે એ તો રમે રમકડાથી તારે કીધે ન થાય એમાં એને નહીં બોલવાનું તારે જો હમણાં કાનુને આપણે એક વાત કહી તો કાનુ આપણી પાસે આવી જાય કાના અહીંયા આવું એક વાત કહું હાઈલા રાખે બીજું તો અત્યારના છોકરા વાવા જોઈએ આવશે આવશે હમણાં જોજો કાના એ ક્રિસ 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 આવી 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 મારો દીકલો આવી 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 ક્રિસ હાય કેતા જોઈ કાંક એવું બનાવે હે પણ એનાથી નથી થતું તો એ હવે ખારણ બધું આની ઉપર કાઢશે જોજો હમણાં હા જો મેં તમને હમણાં જ કીધું ને કે આ હે ને ખાર બધું આની ઉપર કાઢશે હવે એ શાંતિથી ઊભો તો ને કાંઈ કરતો તો એ કહેશે મને નથી બનાવવા દેતો બોલો હા હવે કર્યું અત્યારે અત્યારે એ પણ હજી તો એને લીધું હે ખાલી મેં કીધું ને તમને એને કીધું થાય ને પછી ઓલા ઉપર નામ નાખે ને પછી બેનને રોવાનું નાટક કરવાના અને ઘરની હાલત એવી કઈ રહી છે જોવો હો ને એ કાને આપી દે એને ઘા કરી દે એનું આપી દે ઘા કરી દે આ બસ તો અહીંયા લો હાલ મોમાં દીકો થઈ જાય અહીંયા લો બધું બધું કરીને ભાગ્યા અહીંયા ભલે રોવે રોવા દે એને જા છાની રાખ જા છાની રાખ જા રોવે છે જા છાની રાખ કે ચૂપ થઈ જા દીદી દીદી ચૂપ થઈ જા કે તો જઈ તને આપે હે રમકડું લઈ લે એમ કહી કે ચૂપ થઈ જા
હાથ ફેરો કાના માથા ઉપર હાથ ફેરવી દે આ હમણાં સાફ કરી દે તો દીદીને આમ સાફ કરી દે હવે એમાં રોવાનું ન હોય કઈ એને શું કર્યું કઈ નતું કર્યું બિચારો કેટલું પછી રમાડે એ ખેતરને આવી લાઈફ છે ઈ થોડુંક અંદર બેહીને તમે એમાં લાગી જાય તારે નો બેહે બહાર નીકળી જવાય કાનું દઈ દે એટલે દીકરા દઈ દે રોહે પછી પાછી ગાંડી થઈ જાય હમણાં ને હા કઈશ લઈ લેજે જોતું હોય હમણાં હે ને અમારે બારે રોડ ઉપર ખબર નહીં કોઈ પાણાના ઘા કરતું હતું આખો રોડ ચિતરાઈ ગયો હતો અમારે બાજુમાં રહી છે ને એ લોકો આવ્યા હું આ રૂમમાં હતી કાવ્ય ઓલા રૂમમાં હતી તો એ કે અગાસી ઉપર જવું હતું એટલે રાડ પાડી હતી મને ખબર નથી કે કોઈ આવ્યું તો કાવ્ય મને કીધું મમ્મી તમને બોલાવે કે તમારું નામ લઈને રાડ પાડી મને કે અગાસી ઉપર જાવ તો જોવાતું તો હું ન ગઈ મેં જે આવશે કીધું તો પછી હું બારે ટોસ લેવા ગઈ ને દુકાને તો મને એમને વાત કરી કે જોઈ કે પાણાના ઘા કેટલા આવે છે કે એટલે 4 વાગ્યાથી 5 વાગ્યા કન્ટિન્યુ પાણા નાખતા હતા કોણ હોય ને શું હોય છોકરાઓ તો એટલા ઘા ન કર પાછું કોઈ દેખાતું નતું અગાસી ઉપર ચડીને જોયું અમારી અગાસી ઉપર બીજા છે એની અગાસી ઉપર કોઈ કઈ દેખાતું જ નતું અને આ બે બેન ભાઈ જો કેવા રમે છે